તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ફાયર વિભાગ એઆઈ ટેકનોલોજી સાથે સજ્જ બન્યું છે। સમગ્ર રથયાત્રાના રૂટનો એઆઈ ટેકનોલોજીની મદદથી મેપ તૈયાર કરાયો છે। આ મેપના આધારે ફાયર વિભાગને ઘણી મદદ મળશે, જેનાથી રથયાત્રામાં રૂટ પર છત પડવા જેવી ઘટનાઓ સામે ફાયર વિભાગ સજ્જ બનશે। જો કોઈ દુર્ઘટના બને તો ત્વરિત રિસ્પોન્સ આપવાનો પ્લાન ફાયર વિભાગે તૈયાર કર્યો છે। ફાયર વિભાગ 13 પોઈન્ટ્સ પર નજર રાખશે। રથયાત્રા દરમિયાન 166 અધિકારીઓ અને કર્મચારીઓ ચાંપતી નજર રાખશે। આ રથયાત્રામાં ફાયર વિભાગ એઆઈ ટેકનોલોજીનો સૌ પ્રથમ વખત ઉપયોગ કરશે। અમદાવાદ ફાયર બ્રિગેડના 174નો સ્ટાફ, 30 ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ અને એમ્બ્યુલન્સનો વ્હીકલ્સ ઇક્વિપમેન્ટ્સની સાથે 13 પોઈન્ટ ઉપર એલર્ટ રહેશે, જેથી કરીને કોઈપણ રથયાત્રામાં ઘટના ન બને અને બને તો ક્વિક ઇમરજન્સી રિસ્પોન્સ કરી શકાય, ફાયર ફાઇટિંગ કરી શકાય, ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન કરી શકાય, ઇમરજન્સી ઇવેક્યુએશન કરી શકાય। તે પ્રમાણે અમારા સ્ટાફની તૈયારી રહેશે અને અમદાવાદ ફાયર બ્રિગેડના 13 પોઈન્ટ્સ ઉપર અલગ અલગ પ્રકારના ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ વ્હીકલ્સ રહેશે અને તે લોકો ક્વિક રિસ્પોન્સ કરી શકે તેના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક ડિજિટલ મેપ તૈયાર કરેલો છે, જેમાં પોલીસ કમિશનર સાહેબે અને ક્રાઇમ બ્રાન્ચે ઘણી મદદ કરી છે અને જે ટેકનોલોજી ડેવલપ કરી છે એ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત છે। અમદાવાદ ફાયર બ્રિગેડ તેનો એક ડિજિટલ મેપિંગથી ક્વિક રિસ્પોન્સ કરી શકે તે માટેનો એક મેપિંગ તૈયાર કરે।